જય માતાજી મિત્રો, હું છું તમારી પ્યારી કરીના કામલિયા અને ફાઇનલી આજે બહુ ટાઈમ પછી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મારી સાથે છે મોલી અને મોટા ભાઈ હાય કરજો અને જોલી જવા દે. અને મિત્રો આજે અમે જઈ રહ્યા છે, તમને હું નહીં કહું, એના માટે તમારે એન્ડ સુધી જોડાઈ રહેવું પડશે. તો ચલો ચાલો. ગાઈસ, મોટા ભાઈ અને મોલી બે પેટ્રોલ પુરાવે છે. તમે જોવો સામે દેખાશે તો નહીં, બરાબર? તો પેટ્રોલ પુરાવે તો મને એમ થયું ચાલ હું આગળ વહી આવું, કારણ કે યાર ત્યાં પેટ્રોલની એટલી ખરાબ સ્મેલ આવે ને, મને તો જરાય ના ગમે. તો વેઇટ કરશું હવે આપણે પેટ્રોલ પુરાવે તેનો, બરાબર? તમે કહેતા હશો ક્યાં કે બહુ ટાઈમ પછી દેખાણી, પણ શું કરું, બનાવવો તો હોય વ્લોગ, પણ ટાઈમ ન હોય મને. આ કયો હાઈવે છે કોને ખબર છે? આ વાળો બહુ ટાઈમ લે છે પેલા બે તો. મારી ચૂંદડી ખરાબ થઈ ગઈ અને એક તો વ્હીલ્સમાં આવી ગઈ. જો તમારે ધ્યાન રાખવાનું, જ્યારે તમે છે ને બાઇકમાં બેસો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, ખાસ કરીને છોકરીઓ. કેવી જો ચૂંદડી ખરાબ થઈ ગઈ, તો સાફ કરીશ હું અત્યારે તો. મિત્રો તો અમે આવી ગયા છે. લાલભાઈ આપણે ક્યાં આવ્યા? ગીર ગઢડા. આ જો અમારી કરીના. શું છે કરીના? મજામાં? તો મિત્રો અમે ગીર ગઢડામાં આવ્યા છે, બરાબર? કોનું ઘર અહીંયા ગીર ગઢડામાં, કોણ કોણ રહે છે કમેન્ટ કરો. ગીર ગઢડામાંથી કોઈ આ વિડીયો જોવે છે કમેન્ટ કરો, બરાબર? અમે સ્ટોપ લીધો છે મિત્રો, કારણ કે પગમાં છે ને મારો થોડોક મરડાઈ ગયો હતો, એટલે મેં તો નહીં દવાખાને નથી જવું, એટલે મેં તો થોડોક સ્ટોપ લઈ લે, બરાબર? રેસ્ટ કરી લઈએ, પછી પાછા આપણા સફરમાં. તો ચલો આમ જોવામાં અંદર રહ્યો છે એવું. મિત્રો રસ્તો બહુ ખરાબ છે. જવા દો. મિત્રો બહુ રસ્તો ખરાબ છે એનો. ટૂંક સમયમાં આવવાનું છે એ લોકેશન જ્યાં હું તમને લઈ જવાની છું, બરાબર? હું તો જાઉં છું, હું ક્યારેય ગઈ નથી, પણ બહુ સાંભળેલું છે, બરાબર ને? અહીંની જગ્યા બધા કે બહુ સારું છે, બરાબર? ટૂંક સમયમાં આવે છે, ફાઇનલી આવી તો ગયું છે. હવે બતાવું તમને લોકોને. ટંટના અંદર જવાનું છે, બરાબર? પેલા તો આપણે ચાલીને, તો આપણે થોડુંક ચાલશું. હા, જોઉં તમને બતાવું. તમને જોઈને આઈડિયા તો આવી ગયો હશે, જે આવ્યા હશે એને તો આઈડિયા હશે. વાંકા વળવું પડશે. તો મિત્રો
આપણે આવી ગયા છે અહીંયા ટપકેશ્વર મહાદેવ મંદિરે, બરાબર. હું દર્શન કરાવું છું તમને, કરી લે દર્શન, બરાબર. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યો મોક્ષીયમામૃતમ. ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય. તો મિત્રો, મેં દર્શન કરી લીધા, બરાબર. તમે પણ દર્શન કરી લીધા હશે. હવે હું તમને લઈ જઈશ બીજી જગ્યાએ, જ્યાં પણ એક ગુફા છે, બરાબર. અંદર જવા દે કે નહીં એ તો નથી ખબર, પણ આપણે જઈએ, બરાબર. જવા દે તો ઠીક છે, દર્શન થઈ જાય તમારા બી. તો ચલો. જો મોલી જાય છે, જો. ઓય, ક્યાંથી જવાનું છે? રૂક જેવો, મને બીક લાગે. આય રૂક કે અહીંના રસ્તા નથી કાં ઓયો જાતો. તો બી રૂક, મને બીક લાગે, હું પડીશ. ગાઈસ, મોલી આગળ આગળ જવા માંડ્યો, બરાબર, મને મૂકીને. એ ગયો. જોયું, મોલી હમણાં પડ. એ ગઈ ગઈ. રૂક, ઉભો રે, ઉભો રે, ઉભો રે. આ જો, આ બતાવ શું છે. વાવ, જો લે, ક્યાં જાય? તું પાછળ પાછળ આવ, મને આગળ જ રહેવા દે. એમાં આઈ ગઈ. જંગલની વચ્ચોવચ મંદિર આવેલું છે મિત્રો. આખું જંગલ છે હો. બચી ગઈ. આય અંદર બહુ બીક લાગે. આય હજી કેટલું દૂર છે. આને કહેવાય ટપકેશ્વર મહાદેવ. અહીંયા તમે આવજો, બહુ મજા આવે. એકવાર તો તમે આવજો જ અહીંયા. કેટલું દૂર છે ના ખબર. આવી જ ગયું છે, જો આવી જ ગયું. તો મિત્રો અહીંયા આવી ગયા છે, પણ અંદર બહુ ગારો છે, બરાબર. જવાય એમ છે નહીં. બાકી તો જા, કદાચ મારા ભાગમાં બી દર્શન નહીં હોય, બરાબર. અરે આ કોઈને, તમને લોકોને ખબર છે આ પથ્થર ઉપર પથ્થર શું લેવા મૂકે? જોઉં તમે બતાવી દઉં. અહીં ખબર છે કોઈને? અંદર તમે જ્યાં જોઉં ને ત્યાં પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે. હવે એ તો મને ખબર નથી કેમ છે, પણ તમે જો અહીંથી અંદરથી બતાવો. બહુ ગારો છે અંદર. અંદર બહુ છે, જવાય એમ નથી, અને પથ્થર બી બહુ અંદર છે. પણ એનું લોકેશન બહુ મસ્ત છે યાર, શું કહું. વાવ. મિત્રો અહીંયા જો નાની નાની બધી ગુફા જ છે, બરાબર. તો શિવલિંગ બતાવું. ઓમ નમઃ શિવાય. જો આ ક્યાં જાય એ તો નથી ખબર, પણ નાની નાની બહુ ગુફા છે. આ છે અહીંનું મંદિર. ચલો આપણે અહીંનું વૃક્ષ જોઈએ. ત્યાંનું એમ કહેવત છે કે એ વૃક્ષમાં આપણે છે ને જઈએ પછી કહું. ચલો ને મિત્રો, જો અહીંયા રૂપિયાનો સિક્કો છે, બરાબર. એવું કહેવાય છે કે આની અંદર તમે રૂપિયાનો સિક્કો નાખો ને તો તમને પેટનો જે દુખાવો હોય ને એ બંધ થઈ જાય, બરાબર. અને આ સાચું છે, બરાબર. જેને પણ એવી કંઈક સમસ્યા હોય, બરાબર, જેને પેટમાં દુખતું રહે, અહીંયા આવજો. હું તો છે ને હાલીને થાકી ગઈ. જો અહીંયા આજો. મોટા ભાઈ પર્સમાં હું ખાખા ખોરા કરો.
રૂપિયાનો સિક્કો. એવું છે નાખો. જો મોટા ભાઈ આમાં રૂપિયાનો સિક્કો નાખે ખબર તો છે કે નાખે પણ પેટમાં દુખે નથી દુખતી. મોટા ભાઈ પેટમાં દુખેસ? હા. મોટા ભાઈ આમાં રૂપિયાનો સિક્કો નાખે બરાબર એને પેટમાં દુખે. હાથમાં ના લાગ્યો. અને આ મોલી તને પર્સ સારું શૂટ કરે. જે બી ભાભી આવશે ને એને કઈ પ્રોબ્લેમ નહીં રહી. નો ગયો શું થયો? હાય તારી જો અવાજ આવે મોરનો. બધું નેચરલ કેટલું મસ્ત વ્યૂ છે મિત્રો. આ સિક્કો કેવો વાકો વળી ગયો ક્યાં મિત્રો? આમાં આખામાં સિક્કા છે. સામે છે જો અહીંયા સિક્કા છે. સામે છે જો. વાવ, આખું ઝાડ સિક્કાથી ભર્યું મિત્રો. મને મળ્યું. આને શું કહેવાય કોને ખબર છે? કમેન્ટ કરો આને શું કહેવાય. આને બધા છે ને માથામાં નાખે એવું બધા અહીંયા કહે છે. કેમ નાખવાનું? મિત્રો હવે અમે બેસી જઈએ બરાબર. જઈએ છે હવે. ક્યાં જવાનું હવે આપણે? ઘરે જવાનું. અમે જમ્પિંગ ગાડીમાં બેસી ગયા. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર. અહીંનો વ્યૂ જોઉં. કેવું મસ્ત વ્યૂ છે. તો થોડાક વિડીયો શૂટ કરશું બરાબર અને પછી ઘર તરફ. ત્યાં સુધી મળીએ. લાવ ભાગ લેવો. કેટલા પૈસા જોઈએ? બે કેટલા થાય? ઈ તો એક છે. ઈ તો એક છે. એમાં એક જ છે, બે નથી. જો તો ખોલી નાખ્યું. એમાં ક્યાં છે પૈસા? એમાં નથી. 100 મોટા કે 50? 100 મોટા કે 50? પેલા એક જવાબ દે. અહીંયા જો 100 મોટા કે 50? હે અહીંયા વહી સામે વહી. અહીંયા વહી 100 મોટા કે 50? હે તો પેલા એક સોંગ ગાઈ જા. તો આપણે ક્વોલિટી લેવા જાય. એક સોંગ ગાઈ જા જોરથી. ગીત ગા જોરથી. હો મસ્તીનું આપણે. ઈ નહીં બીજું કઈ. ઈ મેં સાંભળ્યું નથી. જોરથી કા. હમણાં ગાતો તો ને. અહીંયા જો ને સીધો ઉભો રે. બીજું સાર્થક અહીંયા જો. પેલા અહીંયા જો. ઓલો આશીષભાઈ નું ગીત ગાતો હતો ને તો. આશીષભાઈ નું. મોકલી દો આ વિડીયો બધા આશીષ ને. હવે બબલું ખાવું ને? કયું ખાવું? કયું બબલું ખાવું? સોસ વાળું. ઈ કેવું હોય? 100 વાળું. આ કયું ગામ છે? કેવું ગામ છે? ફરેડા. બોલ તો. ફરેલા નહીં, ફરેલા. તારું કેવાય તમારું કેવાય? શું કહેવાનું? તમારું કે શું કહેવાનું? મારું ગામ કયું છે? તને ખબર છે ને કયું છે મારું ગામ? ફેલેલા. એ તો તારું ગામ છે. મારું ગામ શું છે? બોલ મારું ગામ શું છે?
સુરત. વાહ. અને મારું નામ કરીના દીદી. જા તો લઈ આવી તો બેન ને લઈ આવી જા. એ કેટલી મસ્ત સ્માઈલ આપે જો. કોઈ જવા દો. તો મિત્રો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું બરાબર. આ છે મારા કાકાના છોકરા બરાબર, આ યુવી ને આ યાતુન. તો મિત્રો કેવો લાગ્યો અમારો વ્લોગ તમે ફૂલ જોયો હશે બરાબર. તો અત્યાર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો કરી નાખજો. અને ફાઇનલી હવે મારે 1 લાખ કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. આ તું કહી દે લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ. હાલો યુવી તારી વારી, યુવી તારી વારી. તો મિત્રો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. ટાટા.